નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર વાવે ગુજરાત અભિયાન અંતર્ગત મેગા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર જીઆઈડીસીમાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત સહિત અન્ય સંસ્થાઓના સંયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરાયું। વાવે ગુજરાત તેમાં ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પમ્પિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ, કિશોર કાછડિયા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર એન્ડ સેફ્ટી કમિટીના ડેનિસ બુથ, એન્વાયરમેન્ટલાઇઝર કમિટીના વાલમજી દેસાઈ, ભૂપેન્દ્ર પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત દ્વારા પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। એડન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ચિંતનભાઈ ખેતી કરેલી છે એવું લાગે છે હે સાહેબ? આપણે માણસ લાવ હા તો લાવ પાણી પીડો દંડો દૂર છે આ બાજુ જોજો અંકલ અંકલ આ બાજુ જોવાનું રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં પમ્પિંગ સ્ટેશન ખાતે નોટિફાઈડ એરિયા, જીપીસીબી, જીઆઈડીસી, લઘુ ઉદ્યોગ ભારતી ને એઆઈના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે ને ખૂબ સરસ રીતે 151 ઝાડનું વાવેતર કર્યું છે ને આ અભિયાન અમારું ચાલુ રહેશે ને અમે આવીશું ને જેટલી બી જગ્યા જ્યાં મળશે ત્યાં વૃક્ષોનું વાવેતર કરશું। નમસ્કાર, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર। અને આજે અહીં સવારમાં પમ્પિંગ સ્ટેશન સી જે છે ત્યાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જીઆઈડીસી તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। આ વૃક્ષારોપણ કરવા પાછળનો હેતુ એ છે કે અત્યારે સ્વચ્છતા પખવાડા ચાલી રહ્યું છે, તો સ્વચ્છતાનો સીધો સંબંધ પ્રદૂષણ નિયંત્રણ સાથે છે। હરિયાળી જે છે હંમેશા વાતાવરણને સુંદર અને સ્વચ્છ રાખે છે, તો હરિયાળી જે છે એ હરિયાળી અંકલેશ્વર જીઆઈડીસીમાં વધે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે। વૃક્ષો જે છે એની ખાસિયત છે કે આપણને નાની મોટી મદદ તો કરે જ છે, પણ સાથે સાથે જે પ્રદૂષકો છે પ્રદૂષકોનું પણ શોષણ કરે છે। ખાસ કરીને વોલેટાઇલ ઓર્ગેનિક કાર્બન અને વાતાવરણમાં રહેલી કાર્બનની અશુદ્ધિ જે છે એને વૃક્ષ શોષી લે છે અને આપણને શુદ્ધ વાતાવરણ આપે છે। સાથે સાથે વૃક્ષ જે છે એ આપણું હેપીનેસ ઇન્ડેક્સ પણ વધારે છે। તો જો આપણે નજીવી કિંમતમાં ખુશ રહેવું હોય, આનંદમાં જીવન વિતાવવું હોય, તો વૃક્ષને આપણા મિત્ર બનાવવા ઘટે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરેલ અને લગભગ 151 જેટલા વૃક્ષો આજે અહીંયા વાવવાની ગણતરી છે। આ પ્રોજેક્ટ અહીંયા અટકશે નહીં। અંકલેશ્વર જીઆઈડીસીની અંદર આ પ્રોજેક્ટ જ્યાં અને જ્યારે સમય મળશે ત્યારે અમે આ પ્રોજેક્ટને આગળ વધાવીશું અને આ અમે ટાઇટલ રાખ્યું છે કે વાવે ગુજરાત। એ ટાઇટલ હેઠળ અમે આ પ્રોગ્રામ નિરંતર ચાલુ રાખીશું એવી અમારી ઈચ્છા છે। ધન્યવાદ।